નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દાંતીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટી ખાતે સ્વદેશી જાગરણ મંચ ગુજરાત પ્રાંતના અભ્યાસ વર્ગનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે ઉદઘાટન સત્રમાં સ્વદેશી જાગરણ મંચના રાષ્ટ્રીય સંગઠક માનનીય કાશ્મીરી લાલજી, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર R.M. ચૌહાણ, સ્વદેશી જાગરણ મંચના પ્રદેશ સંગઠન માનનીય મનોહરલાલજી, પશ્ચિમ ક્ષેત્ર સંગઠન શ્રી રમેશભાઈ દવે, ગુજરાત પ્રાંત સંયોજક હસમુખભાઈ ઠાકર, ગુજરાત સહપ્રાંત સંયોજક કરણભાઈ ગોડ, ગુજરાત સહપ્રાંત સમન્વયક હાર્દિકભાઈ વાછાણી તથા મહિલા સમન્વયક શ્રીમતી સીમાબેન ગાલા, પ્રાંત મહિલા સમન્વયક મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રગટાવીને થયો. કૃષિ વિશ્વવિદ્યાલય તેમજ સ્વદેશી જાગરણ મંચ દ્વારા મંચસ્થ મહાનુભાવોનું શાલથી સ્વાગત કરવામાં આવ્યું હતું. માનનીય કાશ્મીરી લાલજીએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં 3 ઇડિયટ્સ ફિલ્મના ઉદાહરણ દ્વારા સ્વદેશી સ્વાવલંબનની વાતોને અનોખી રીતે રજૂ કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સામાન્ય માણસ પણ નવીન સંશોધન દ્વારા પોતાનું યોગદાન આપી શકે છે. તેના ઉદાહરણ માટે તેમણે ચોખાની ચમક અને જાતને દાદા કોબડેગરે એમએમટી જાત બનાવી તેનું ઉદાહરણ આપ્યું. કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ તેમણે જણાવ્યું હતું કે તેમણે સ્થાનિક ખેડૂત સાથે આત્મીયતાનો નાતો કેળવીને કાર્ય કરવું જોઈએ. સ્વદેશી વસ્તુઓ વાપરવાથી આપણા રોજિંદા ખર્ચાઓમાં અડધો કાપ આવી શકે છે. આજકાલ એવી સંસ્થાઓ એડમિશન લેવા માટે જ્યારે હોડ જામે છે જ્યાં સારું પ્લેસમેન્ટ મળતું હોય, પરંતુ આપણે પોતે જ પ્લેસમેન્ટ આપવા લાયક વિદ્યાર્થીઓનું નિર્માણ કરવું પડશે. જે આપણે ખેતી ઓર્ગેનિક થઈ શકે છે તેવી જ રીતે ઉદ્યોગિતા પણ ઓર્ગેનિક થઈ શકે છે. આ માટે તેમણે તમિલનાડુના પ્રસિદ્ધ ઉદ્યોગ સાહસિક શ્રીધર વેમ્બુના ઉદાહરણ દ્વારા કહ્યું હતું કે 2020માં આ વ્યક્તિએ પ્રોફેસર તરીકે ભણવાનું બંધ કરીને ગત વર્ષે 2800 કરોડના નફા સાથે કંપનીનું નિર્માણ કર્યું હતું. અત્યાર સુધી ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં જે 4 પ્રકારની ક્રાંતિ આવી છે તેમાં હવે 5મી ક્રાંતિ મુજબ પૂંજી અને મગજ બંને ભારતીય લોકોનું હોય તે અતિ આવશ્યક છે. ઉદઘાટન સત્રના અંતમાં અધ્યક્ષીએ પ્રવચન કરતા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી R.M. ચૌહાણે યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ પ્રકારના પ્રકલ્પ તેમજ અત્યાર સુધીની યુનિવર્સિટીની ઉપલબ્ધિઓ દ્વારા સ્વાવલંબનની વિશેષ વાતને રજૂ કરી હતી. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતા નવા પ્રયોગો તેમજ કૃષિ યુનિવર્સિટીના અધ્યાપકો તથા વૈજ્ઞાનિકો દ્વારા પ્રાપ્ત થયેલ વિશિષ્ટ સિદ્ધિઓ દ્વારા આ યુનિવર્સિટી ગુજરાત, ભારત અને વિશ્વની મોખરાની યુનિવર્સિટી બની છે તેમ જણાવ્યું હતું. સ્વાવલંબનમાં આ યુનિવર્સિટીએ યોગદાન આપવું છે તેમ જણાવીને તેમણે સ્વદેશી જાગરણ મંચ માટે આ યુનિવર્સિટી સહાય કરવા સદા તત્પર રહેશે તેમ તેમણે જણાવ્યું હતું.